સમાચારમાં આગળ વાત કરીએ તો ચોટીલા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 સ્ટોલો અને 3 ફૂડ સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા। ગુજરાતભરના લોકો સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે આકર્ષાય તેવા હેતુથી સરકાર દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ચોટીલા નગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચોટીલા નગરપાલિકા દ્વારા જૂની મામલતદાર કચેરીની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં 23 સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા। આ સ્ટોલોમાં ઓર્ગેનિકની મદદથી વાવેલા શાકભાજી તેમજ સખી મંડળ દ્વારા લાકડાની બનાવટોમાં બનાવેલા કિચન સ્ટેન્ડ સહિતની અવનવી ચીજવસ્તુઓ તેમજ હાથ વણાટ ખાદીના કપડાઓ અને તેમાંથી બનાવેલ ફેન્સી ચીજવસ્તુઓ સહિતના કુલ 23 સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા અને 3 જેટલા નાસ્તાઓના ફૂડ સ્ટોલો પણ ઉભા કરવામાં આવ્યા હતા। આ સ્વદેશી મેળો આજથી તારીખ 15 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે। આ મેદાને આજે ચીફ ઓફિસર વિપુલ પનારા, મહિલા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત સદસ્યોની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલ પનારાએ જણાવ્યું હતું કે હાલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી નગરપાલિકા દ્વારા ખરીદી કરનારને નિઃશુલ્ક કાપડની થેલીઓનું વિતરણ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે।